ઉપલેટા ખનીજ માફિયાઓમાં ફફડાટ. ભાદર નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા 6 ડમ્પર ઝડપથી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે ખનીજ માફિયાઓ પર મોટો સપાટો બોલાવ્યો છે. ઉપલેટા પંથકમાંથી વહેતી ભાદર નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા 6 ડમ્પરોને રેન્જ આઈજીની ટીમે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જાબાજ ઓપરેશનના કારણે પંથકના ગેરકાયદેસર ખનીજ ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રોયલ્ટી અને પાસ પરમિટ વગર ચાલતું હતું કૌભાંડ. મળતી માહિતી મુજબ ઉપલેટાની ભાદર નદીમાંથી મોટા પાયે બિનઅધિકૃત રીતે રેતી ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી રાજકોટ રેન્જ આઈજીની ટીમને મળી હતી અને આ બાતમીના આધારે ટીમે ઓચિંતો દરોડો પાડીને એક સાથે 6 જેટલા ડમ્પરોને રંગે હાથે પકડી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં તમામ ડમ્પરો પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ કે રોયલ્ટી ન હોવાનું સામે આવ્યું છે. આઈજી નિર્લિપ્ત રાયની ટીમની કડક કાર્યવાહી રાજકોટ રેન્જના જાબાંજ અધિકારીઓની આ સફળ કામગીરીથી સ્થાનિક કક્ષાએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓના હોશ ઉડી ગયા છે. રેન્જ આઈજીની ટીમે તમામ ડમ્પરોને કબજે કરીને આગળની તપાસ માટે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ મામલે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી.